પછી સેલિયા ધામ બિલખા, આપણે બિલખા આવી ગયા છીએ. સેલિયા ધામ મંદિરની અંદર અત્યારે ધૂન ચાલુ છે. સેલિયા ધામ સીતારામ સીતારામ. ચાલુ જ છે. શેઠ સગાળતા અને સંગાવતી આ ખારણીઓ છે. સેલિયાનું મસ્તક કાઢવામાં આવ્યું હતું એ. લક્ષ્મી નારાયણ મંદિર છે. સેલિયા ધામ બિલખા. લક્ષ્મી નારાયણ મંદિર છે. બિલખા ધામ, સેલિયા ધામ બિલખા. જુનાગઢ જિલ્લામાં બિલખા આવેલું છે ત્યાં. ગિરનાર નજીકમાં દેખાય છે. હરિહરનો સાથ ચાલુ છે. સેલિયા ધામ બિલખા. અહીંયા ભગવાન આવેલા હતા. કૂવો આવેલો છે.
ભૂમિમાં પથ્થર તરે છે. એટલો હાથ છે ભગવાનનો. ઉપાડીને ચેક કરે કેટલો વજનમાં છે, છતાં પાણીમાં તળે. પાણીમાં તરતા હોય છે પથ્થર. 2 પથ્થર છે. કેટલો વજનમાં છે ભાઈ? વજનમાં કેટલો એ તો કયો? 2 કિલો જેવો. 2 કિલો વજન હોવા છતાં ભગવાનનો ચમત્કાર કહેવાય. પથ્થર તરી રહ્યો. આ પથ્થર છે પાણીમાં તરે. કેટલો વજનદાર છે છતાં તરે છે પાણીની અંદર. ભગવાનનો આનથી મોટો ચમત્કાર કયો કહેવાય? બિલખા, ચેલિયા ધામ બિલખા. ધૂન મંડળ ચાલુ છે. અખંડ ધૂન છે. ચેલિયા ધામ. આ મંદિર છે આ રીતનું. શેઠ સગાળસા. બાકી છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો. ચેલિયા ધામ. શેઠ સગાળસા અને સંઘેશ. ચેલૈયાની ગાયોમાં દાન. ચેલૈયાનું હાલરડું છે. ભગવાનની ગાયો. હા, ચેલૈયા ભગવાનનું હાલરડું. આમાં જે દાન આવશે એ ગાયોમાં છે. ભગવાનની ગૌશાળામાં 8 દિનો પ્રસાદ એને મૂકવામાં આવ્યો છે. એની કિંમત 50 રૂપિયા પૈસા ગૌશાળામાં. અને આપણું પ્રસાદ જગ્યાનો દેવામાં આવશે ગૌશાળા તરફથી. ચેલૈયા ભગવાનનો. બોલો ભાઈ. ભગવાનનું હાલરડું. જે દાન આવે એ ગાયોમાં. આ જગ્યાનું દાન અહીંયા સ્વીકારી છે ગાયો. ભગવાનની ગાયો. 10 રૂપિયા કરે તો અમારી ગાયને ખોરનો ભાગ થાય. બધા રામ રેકડાના વાર ભાગી લાગે. બોલો બાપા. ચેલૈયા ધામ બિલખા. આવજો દર્શન કરવા. જરૂરથી દર્શન કરજો. ભગવાન આ ભૂમિની અંદર આવેલા હતા.